સુરત ગ્રામીણ એલસીબીની મોટી કાર્યવાહી 11 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક સીવી કાર ચાલક ઝડપાયો। ડ્રાય રાજ્ય ગુજરાતના રાજ્યમાં દારૂની દાણચોરી સામે સુરત ગ્રામીણ એલસીબીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં બુટલેગરોને સકંજામાં ખેંચી લેવામાં આવ્યા છે, જેમાં જપ્ત કરાયેલ માલની એક ઝલક આખી કારમાં ભરેલો વિદેશી દારૂનો મોટો જથ્થો। પોલીસે કેવી રીતે મોટો જથ્થો જપ્ત કર્યો? જપ્તીની કુલ કિંમત ₹15,99,000થી વધુ, વિદેશી દારૂ ₹10,99,000, એક સીવી કાર આશરે ₹5 લાખ। માહિતી મળતા જ એલસીબી ટીમે રસ્તા પર નજર રાખી શંકાસ્પદ એક્સયુવી જોતા જ તેમણે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ડ્રાઈવરે પૂરપાટ ઝડપે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુજરાત પોલીસની ટીમે ફિલ્મી શૈલીમાં કારનો પીછો કરી તેને રોકવામાં આવી અને આરોપી પકડાયો। તપાસ ચાલુ છે। ડ્રાઈવરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી। દારૂ ક્યાંથી આવ્યો, ક્યાં જતો હતો? એલસીબી આખા નેટવર્કનો પર્દાફાશ કરવાની તૈયારી કરી રહ્યું છે। હવે દારૂના દાણચોરોમાં ભયનો માહોલ છે। ગુજરાતમાં દારૂની દાણચોરી પોલીસ માટે સીધો લક્ષ્ય।